આજે આપણે ચારધામ યાત્રાની વાત કરીશું અને આ ચારધામ યાત્રામાં કયા કયા સ્થળનો સમાવેશ થાય છે અને આ સ્થળ ક્યાં આવેલા છે તે વિશે જાણીશું. ચારધામની યાત્રા એ યાત્રા નહીં પરંતુ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. સનાતન ધર્મમાં ચારધામની યાત્રાનું એક આગવું મહત્ત્વ છે. આ દિવ્ય ચારધામની સ્થાપના જગતગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી અને આ ચારધામ ભારતની 4 દિશામાં અલગ અલગ જગ્યાએ આવેલા છે અને અલગ અલગ યુગના પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તરમાં બદ્રીનાથ જે સતયુગનું પ્રતિનિધિત્વ કરે છે, દક્ષિણમાં રામેશ્વરમ જે ત્રેતાયુગનું પ્રતિનિધિત્વ કરે છે, દ્વારકા જે દ્વાપરયુગનું પ્રતિનિધિત્વ કરે છે અને એ ભારતના પશ્ચિમ દિશામાં આવેલું છે, અને પૂર્વમાં જગન્નાથપુરી જે કલયુગનું પ્રતિનિધિત્વ કરે છે. અને આમ આ ચારધામ યાત્રાની શરૂઆત ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ બદ્રીનાથથી થાય છે. આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક